રાજકોટ જિલ્લાના ઉપલેટાથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચાતાણનો આખરે અંત આવ્યો છે। ઉપલેટા તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીને પોતાનો ભગવો લહેરાવી દીધો છે। ભાજપના રવિભાઈ વિરડાની પ્રમુખ તરીકે જ્યારે હંસાબેન રૂપાપરાની ઉપપ્રમુખ તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે। આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યનો ટેકો પણ ભાજપને મળ્યો છે। રાજકોટ જિલ્લાની રાજકીય દ્રષ્ટિએ મહત્વની ગણાતી ઉપલેટા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના રવિભાઈ વિરડા પ્રમુખ તરીકે અને હંસાબેન જયંતિભાઈ રૂપાપરા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। જો બેઠકોના ગણિતની વાત કરીએ તો કુલ સભ્યોમાંથી ભાજપ પાસે 10 સભ્યો અને કોંગ્રેસ પાસે 8 સભ્યોનું સંખ્યાબળ હતું, પરંતુ ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીના એકમાત્ર વિજેતા સભ્યએ ભાજપને ટેકો જાહેર કરી દેતા ભાજપનું પલ્લું ભારે થઈ ગયું હતું અને ભાજપે બહુમતી સાથે તાલુકા પંચાયત કબજે કરી લીધી છે। આ વરણી બાદ સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખનું મોં મીઠું કરાવીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને નવનિયુક્ત પ્રમુખ રવિભાઈ વિરડાએ મીડિયા સમક્ષ શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખ સંપૂર્ણ સ્પષ્ટ બહુમતીથી 16 ઉપસ્થિત રહ્યા, એમાંથી 16માંથી 10 સભ્યોની બહુમતીથી વરાયેલા જાહેર થયા છે। પ્રમુખ તરીકે ગણોદરા રવિભાઈ વિરડા અને ઉપપ્રમુખ તરીકે સમઢિયાળાના હંસાબેન જયંતિભાઈ રૂપાપરાની પસંદગી થઈ છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ અને દિશા આપી છે, સમગ્ર દેશને દિશા આપી છે, તે દિશામાં અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગ્રામ વિકાસના કામો કરી રહ્યા છે એને બળ પૂરું પડે, સ્થાનિક સ્વરાજના આ જ કામો, સરકારના કામોને વધારે વેગ આપશે અને લોકોની વધુમાં વધુ સેવા કરશે, એવી આ તકે હું દરેક સભ્યોને શુભેચ્છા પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મને જે પ્રમુખ તરીકે બિરુદ આપ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। તેમજ આપણા સાંસદ શ્રી માનનીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, તેમજ આપણા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ધીંગાણી, ઉપલેટા શહેર પ્રમુખ દીપકભાઈ સુવા તથા ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો હું આભાર માનું છું।